29 માર્ચ 1857 સવારનો પર અને બેરકપુરની સાવણીમાં એક ગોરો, સાવણીની બાજુમાં બહુ મોટો બંગલો, એ બંગલામાં એક ગોરો પોલિટિકલ અધિકારી તૈયાર થઈ રહ્યો છે ધીરો ધીરો નાઈને, અને પછી ટાણે ટાણે અડધો બકરો ખાવાવાળો, ભંભલા ભરીને દારૂ પીવાવાળો, હિન્દુસ્તાનની દીકરીઓ હાલી આવતી હોય તો ભાલાની અણીએથી ઘૂંસતા મારતો જાય ને હાલ્યો જાય એવો ફાટીને ધોવાડે ગયેલો અંગ્રેજ, એ અંગ્રેજ તૈયાર થતો હતો. એમાં હળી કાઢીને એના માણસે આવીને કીધું, સાવણીમાંથી આવીને બેરકપુરમાં, અને એણે કીધું કે સાहब कहाँ जा रहे हैं आप, ક્યાં જવાની તૈયારી કરો? તો કે સર્ચ જાકે આતા હું સર્ચ જાઉં છું ને પછી આવું છું. તો સર્ચ નહીં જાના હે, જલ્દી સાવણી में चलो, जल्दी સાવણીમાં હાલો. કે ઉતાવળ શું છે, હું સર્ચ જઈને પછી આવું છું. તો કે નહીં, જલ્દી આવો. કેમ? કે એક बमन पागल हो गया है, एक ब्राह्मण पागल થઈ ગયો છે, एक बमन पागल हो गया है. क्यों? क्या कह रहा है वो, क्या करता है? एक ब्राह्मण સાવણીમાં ગાંડો થઈ ગયો છે, હાથમાં બંદૂક લઈને હડિયું કાઢે છે અને એમ કહે છે કે તમારા અંગ્રેજ અધિકારી, તમારો જે સાહેબ છે એ આવે અને હું 3 વખત એક સવાલ પૂછું અને એ સવાલનો જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી ન ધરબી દઉં તો હું મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભલા માણસ. હા 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 હા. અને ઓલો તો અભિમાનમાં ચૂર થઈને આવેલો હાવ. એ મંગલ, મુझे मारेगा तू, जानता है मैं कौन हूं, मैं क्या कर सकता हूं, तेरे टुकड़े करके कुत्ते को खिला दूंगा मैं, मुझे मारेगा तू. મીંડો બહુ બોલવા. ધીરેક દિન પૂછ્યું, તમે અમને કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો? એક વાર પૂછ્યું, બીજી વાર પૂછ્યું અને ત્રીજી વાર પૂછ્યું. ત્યારે જ્યારે જવાબ ન મળ્યો ત્યારે એ ગોરા અંગ્રેજ એવડા મોટા સાહેબની છાતીમાં ગોળીઓ ધરબી દીધી મંગલ પાંડેએ. ભલા માણસ અને ગાંડો ચૂર થયો એ બ્રાહ્મણ તે દેવો. બીજાને કંઈક ને માર્યા, પકડાઈ ગયો અને આજ હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ એના માટે એ મંગલ પાંડે છે 8 એપ્રિલ 1857 ફાંસીને માચડે લટકી ગયો તો. આવા કંઈક બલિદાનો અહીંયા દેવાના છે, આવી કંઈક અહીંયા ઘટનાઓ બની છે. આજે દેવો બેઠા છે એટલા માટે મેં તો ઘણીવાર પ્રોગ્રામમાં કીધું, હામાં બધાડવાની આપણે વામપંથીઓની બહુ કોશિશો છે. આપણે ગુજરાતમાં બહુ સારું, આપણે ક્ષત્રિયો બ્રાહ્મણો બધા એક થઈને રહી, પણ અમુક રાજ્યોમાં એવું છે ક્ષત્રિયોને બ્રાહ્મણોને હામાં કરી નાખ્યા કે પરશુરામ, ભગવાન પરશુરામ છે એ ક્ષત્રિયોના દુશ્મન છે ને એવું. એટલે ઘણા એવા કરે મેલે, પણ એમને ખબર નથી. ઘણીવાર કીધું કે હય વંશી ક્ષત્રિયો જે હતા માહેશમતીમાં, જે શસ્ત્રબાહુ રાક્ષસ હતો એના વંશો હતા, એને પરશુરામ ભગવાને માર્યા. બધાને નહીં તો દશરથ રાજા ક્ષત્રિય જ હતો, કેમ રહેવા દે? જનક રાજા ક્ષત્રિય જ હતા, કેમ એને ન માર્યા? હય વંશી ક્ષત્રિયો. ભગવાન તપમાં, પરશુરામ ભગવાન જ્યારે બેઠા હતા તપમાં વયા ગયા, જમદગ્નિ ઋષિ એના પિતાશ્રી, એનું એવું આશ્રમ, કામધેનું ગાય, ફલે ફૂલે અને સ્વર્ગ ટૂંકું પડે એવી જ્યારે એની જાહો જલાલી આશ્રમની અહીંયા માહેશમતી, અત્યારે જે ઓલા ફિલ્મમાં આવે છે ને બાહુબલીમાં, ઈ ન્યાનો રાજા અને તપ કર્યું, દત્તાત્રેય ભગવાન પાસેથી વરદાન મેળવ્યું, 1000 હાથ વાળો હતો, ફાટીને દોડાઈ ગયો, પ્રજાને પીડા કરવા માંડ્યો, ઋષિઓને બ્રાહ્મણોને યજ્ઞ ન કરવા દે, પ્રજાને ભૂખી મારે, પ્રજાને તોડી પડે એટલી વેઠ કરાવે, એટલો એનો ત્રાસ વધી ગયો. અને પછી આવ્યો, ફરતો ફરતો આવ્યો અહીંયા જમદગ્નિ ઋષિના આશ્રમમાં, ભગવાન પરશુરામના પિતાશ્રીને ત્યાં. એને સત્કાર કરવા માટે હામાં ડગલા માંડ્યા. ડગલા માંડ્યા એટલે કીધું કે હું તારો સત્કાર ઝીલવા નથી આવ્યો. એ બ્રાહ્મણ, તારી ગાય મને આપી દે. તારા પાસે બહુ સારી કામધેનું ગાય છે જેના ઉપર આખું તારું બધું હાલે છે આશ્રમ. અરે એના ઉપર તો અમારે બધા અહીંયા વિદ્યાર્થીઓ કેટલા અભ્યાસ કરે છે, બધું ગાયું ઉપર છે. તો કે નહીં, માણસોને કીધું આ મને ના પાડો છો. અભિમાની હતો બહુ, આશ્રમને તહેસ નહેસ કરી નાખો, આખું આશ્રમ તોડી ફાડી નાખ્યું. કામધેનને લેવા ગયા તો એ તો અદૃશ્ય થઈ ગઈ, દેવતાય ગાય હતી. અને એ વખતે એ કરીને પછી પાછો વળ્યો અભિમાનમાં ચૂર થઈને શસ્ત્રબાહુ. એ ભગવાન પરશુરામને ખબર પડી ભાઈ, તપમાં બેઠા હતા ત્યાં, અને ત્યાંથી આવ્યા ભગવાન પરશુરામ સીધા માહેશમતીની માથે આવ્યા. અને શું કર્યું? ગાઢા હુગળે હઠીલા જોત પહેરાડીની સામે રાતે ડાક થતી દૂધવે પ્રકૃતિ ગટા પીઠ જાને પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે ભગોળ ભેડા, પ્રકૃતિ ઝડપે થતી ઉપાડે ભગોળ ભેડા, રેડા પતિ નાથ ઘોડા ઉપાડે નકરી ઠિકાને મહી પાટી કુંભી તાને હેમરા થાટ મળે હસમાના પંપેરાની ધૂંધળાએ રાગ ફરસી ફેરવી એક એક ઝાટકે 500 હાથ કાપ્યા, બે બાજુ તુચ્છ બનાવી દીધો હાથ વગરનો. અને પછી ધડથી મસ્તક જુદું કર્યું સહસ્ત્ર બાહુનું. એને ભગવાન પરશુરામ મારી અને પછી પોતાના પિતાશ્રી પાસે આવ્યા કે હવે કોઈ નહીં આવે, મેં એને મારી નાખ્યો છે. પાછા તપમાં વયા ગયા. પણ
અમુક છે ને અમુકની પેઢીઓ જેવી હોય ને હક ન થાય, પેઢીનો નાશ થાય ત્યાં સુધી. એના ભાઈઓ ને એના છોકરાને ઈ જે હતા ઈ ફાટીને ધોવાડે ગયા અને ઈ પાછા ભગવાન પરશુરામના પિતાશ્રીના આશ્રમમાં આવ્યા. જમદગ્નિ ઋષિના આશ્રમે આવી અને એમના પિતાશ્રીનો વધ કર્યો. એના પિતાશ્રીને મારી નાખ્યા. જમદગ્નિ ઋષિને 21 ઘા કર્યા શરીર ઉપર, 21 ઘા. અને આશ્રમને પાછો તહેસ-નહેસ કરી નાખ્યો. શસ્ત્રબાહુના જે વંશજો હતા એમણે. અને ભગવાન પરશુરામને ખબર પડી પાછા આવ્યા. ઓહો, ક્રોધ બંબોળ થઈને પિતાશ્રીને પડ્યા મરેલા જોયા. 21 ઘા શરીરમાંથી હતા. હવે કીધું કે જે આ સહસ્ત્રબાહુના વંશજો છે, હય વંશી ક્ષત્રિયો છે, એની આખી પેઢીના બહુ જાજા બધા એના હતા. રાક્ષસો તો વધે બહુ. એ બધાની આખી પેઢીને મોટા કરીને 21 વખત મારી અને એનો ઈક્ષ હય વંશી ક્ષત્રિયોનો આખો વંશ નો કાઢી તો હું પરશુરામ જામદગ્ને નહીં. ભલા માણસ, આ મારી પ્રતિજ્ઞા છે. તો હય વંશી ક્ષત્રિયો હતા એને માર્યા હતા ભગવાન ક્ષત્રિયે. ભગવાન પરશુરામે ક્ષત્રિયો બીજા એના મિત્રો હતા, દશરથ રાજા અને બધા. એટલે એને હામાં ન થાય, વામપંથીઓને આ બધું જડી જાય છે. એટલે હું તો હમણાં ઘણું કહું, કલાકાર મિત્રોને કહું કે હવે અમુક ભજનો આપણે બંધ. ઘણા તો હું પ્રેમ કરવો હોય તો રાધે કૃષ્ણના દાખલા દેવા પડે. હવે રાધા પરાશક્તિ કોણ, ભગવાન કૃષ્ણ કોણ, એના માટે દાખલા દેવા. રાધે કૃષ્ણનો પ્રેમ એનો તમે જુઓ તો ખરા. એ પરાત્પર બ્રહ્મ હતો, ઓલા પરાશક્તિ હતા. કૃષ્ણ ભગવાન 11 વર્ષના હતા, રાધાજી ત્યારે 22 વર્ષના હતા. એ કાંઈ જોવું જ નથી. પેલા કૃષ્ણ જેવો થાતો ખબર પડે. આપણે તો સારું હવે ઓલા શિવરાત્રી આવે ને એટલે ભાંગ ગોતવા માંડે, ગાંજો ગોતે. લે ભોળાનાથ ઈ પોઈથી પીવે. હું જાહેરમાં કહું છું કે ન પીવે. હવે આપણે આદિ સુધી ગાયું બધું બરાબર, હવે નહીં. શું કામે ઓલા વામપંથીઓને જડી જાય છે કહેવાનું તમારો ભગવાન નશેડી હતા. મહાદેવ ભોળોનાથ ઝેર પીતા. તારે બહુ એવું હોય પેલા પોઈઝન પી, ગળામાં અજગર નાખ, ખબર પડે. હા, ગળામાં અજગર નાખ, તું તારે ઝેર પી જા, ગટગટાવી જા, પછી આમ કરીને બે તો બરોબર છે. ઈ કાંઈ નથી કરવું. ઈ મહાદેવ એમ કે બધું ભૂંડું મને દઈ દે એમ, એટલે તું હારો થાય. ઈ પોતે થોડા પીવે એવા ગાંજા બાંજા. એ બધું ખોટું છે. એટલે એવું આપણે નહીં કરવાનું. ભાંગે નહીં પીવાની. પ્રસાદ કરવાનો ઘીનો, ઢેફલીનો, રુદ્રી. ઈ આપણા પ્રસાદ. આપણી માતાજી લાપસી ખાય. તમે જુઓ તો ખરા. કોકના માટે, ગરીબોના માટે લાડવા ગણપતિ બાપા ખાય, ગરીબોમાં બાટો. ઉંદરડાને હુતીની કોઈને નુકસાન નહીં કરવાનું. ઈ આપણે પ્રકૃતિ ને પૂજા કરવાનું આપણા દેવો શીખાડે છે બધા. કહેવાનો અર્થ મારો એ છે, ઉંદરડા છે એ ધરતીમાં બોણ કર્યા કરીને એકાબીજા એ કેમિકલ આમથી આમથી અંદર ક્યાંથી ક્યાં પાણી ઉતારવું, એ બધી ભગવાનની સિસ્ટમ. હવે એ મરી જાય, બધું બગડી જાય, એટલે એને ભગવાનનું વાહન કરી દીધું ગણપતિ બાપાનું. ભગવાને વિભૂતિ યોગમાં પીપળામાં હું છું એવું કીધું, કારણ કે 24 કલાક વૈજ્ઞાનિક હવે જોયું 24 કલાક ઓક્સિજન આપે છે. તો એણે કીધું કે હું એમાં છું. સિંહમાં, હાવજમાં કીધું વિભૂતિ યોગમાં હાવજમાં હું છું. તમે જો ગીરમાં ગમે એટલા પ્રાણી હોય, દુનિયાના પ્રાણી તમે જુઓ, પણ સિંહ જોવો ને, દર્શન કરવા માટે સિંહ માટે શબ્દ વપરાય. ગેંડાના દર્શન કરવા ગયા હતા એમ ન કહેવાય, બહુ મોટો હોય. કીધું કોઈથી ગેંડા દર્શને જાવ. સિંહ દર્શન જ હોય. એની પ્રકૃતિ જ જુદી છે. એ કોઈને નુકસાન ન કરે. હમણાં એક ન્યૂઝમાં વિડીયો આવ્યો હતો તો કે ભાઈ ઘોર કળિયુગ આવી ગયો, કૂતરું વાહે ને હાવ જ મોર વયો જાય. ભાગ્યા. એ ભાગતો નથી. એ ઇન્સ્પિરેશનો હાવજના જે અનુભવ જોયા હોય ને એને ખબર હોય. અમે ગીરમાં રહ્યા છીએ. એ કૂતરાને ભાગતો નથી. કૂતરાને ઇગ્નોર, કૂતરાને ખબર એ નોંધ જ નથી લેતો. એ પાછો વળતો થાય જોવે ને એમ જોવે છે કે ગલીમાં કોઈ ખૂંટીયો ગાય કે છે કે નહીં. આ ભાવ કરે એને ખબર નથી. અને એ એમ માને છે કે કૂતરાને થોડું ધ્યાન દેવાનું હોય. એ આપણને શીખવાડે છે. તમે આગળ આવો એટલે ઘણા ભગવાન ચાલુ કરે. એ જોવાનું જ નહીં. ધીરે ધીરે આપણી રીતે હાલ્યું જવાનું. એ હાવ જ શીખાડે છે. એ સિંહ છે. દીપડાને જાય જો કૂતરો એમ કરવા ખબર પડે એટલું જ થાય. આના તો એ દીપડો એને એમ થતું હોય તો આ ડાલા મથાનો પંજો કૂતરો ન ખમે. પણ એને એમ થાય કે આને પંજો મારો ને તોય મારા નખ બગડે ને કાલ ન્યૂઝમાં આવે. હાવ જ હોય. એને કૂતરે હામું ન થવાનું હોય. એ આપણને શીખાડે છે. એટલે વિભૂતિ યોગમાં ભગવાને કીધું કે સિંહમાં હું છું. તો કહેવાનો અર્થ આપણે જે હારું ખુશ છે એ અવળું કરી નાખ્યું. હવે અમેરિકામાં લીમડાના દાંતણ કંઈક કેટલા ડોલરમાં વેચાય, બાવળના દાંતણ વેચાય છે. તો એ બધું હવે એ આવ્યું તો આપણે ખબર પડી. હવે અહીંયા આપણે કેવું ખબર, પહેલાં આપણને ઓલો વાય આવી એમ ફીણ શીખાડ્યા, બ્રશ કરો, જાહેરાતો કરીને આપણે દાંતણ કરતા હતા. હવે પાછા આવીને કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે, ઈ ડોહા અમે ગણતા હતા. તમે જ બંધ કર્યું.
નીમ ઓર બબુલ કી ટૂથપેસ્ટ, અરે તમારી ભલી થાય, એ જ અમે દાંતણ કરતા હતા. એમાં ઓળિયું આવી જાય, સ્વિગમ આવી જાય, ઓલું સાવરાવનું હોય, દાંતણ કરો એટલે દાંતના માટે એની જરૂર ન પડે. સ્વિગમ કહેવાય, શું કહેવાય, એ આવી જાય, ઓળિયું આવી જાય, બ્રશ આવી જાય, ટૂથપેસ્ટ બધું આવી જાય એક દાંતણમાં. લીમડાનું બાવળનું કરો એટલે એ બધું મુકાવીને ત્યાં લઈ ગયા ને હવે પાછા ઠેકાણે આવ્યા. એટલે આપણું તો બહુ અદ્ભુત છે, પણ એના પાસે થઈને આવે તો આપણને ગમે, ખબર નહીં આવે. એટલે હું મૂળ વાત ઉપર પાછો આવી જાઉં કે એ આખી જે પરંપરા છે, અને રામ આયેંગે તો અંગના સજાય. ખાસ તો હું એ કહેતો હતો કે રામ ટાણે આવે અને કોકને જ આવે, બાકી એમ ન આવે. ઈ મંગલ પાંડે જેવા ફાંસીને માસડે લટકી ગયા હોય એવા કંઈક બલિદાનો ભારતની ધરતીમાં દેવાના છે. ત્યારે હું તમે આજ આનંદથી જીવી શકીએ છીએ. આપણે તો શું છે, યુવા ધનને તો ખાસ કહું, અત્યારે એટલા વ્યસન ડ્રગ્સ બધું આવી ગયું છે, સ્કૂલોથી લઈને બધે ભૂગી ગયું. બે ધારાઓ છે અટાણે દીકરીઓમાં, 15 વર્ષથી 20 વર્ષ, 22 25 વર્ષના દીકરા દીકરીઓ. એક ધારા એવી છે કે દીકરી દીકરો વિચારે મારે મારા કુળનું નામ સારું રોશન કરવું છે, મારા મા બાપનું નામ ઉજળું કરવું, ગુજરાતનું ગૌરવ વધારવું અને કંઈક કરવું છે, એવી એક ધારા. પણ એ નાની ધારા. એક ધારા એવી છે ડ્રગ્સ, ધોળા પાવડર ઊંઘો આનંદ કરો, એને આનંદ કહેવાય. પાછા કે એન્જોય તો ઓલો ભૂંડળો માંદડામાં પડ્યો હોય એ કરે છે. ભૂંડળાને પૂછ્યો બપોરે જઈને કેમ છો, તો એ કહે એન્જોય. એ એન્જોય નથી. આપણે તો કોકને આપવામાં આનંદ લીધો છે, કોકના માટે માથા આપી દીધા, ગામો ગામ પાળ્યા છે. આપણે પરિવાર વિખાતા જાય છે, પરિવાર ભેળા રહેતા હતા, મા બાપ ગમતા નથી, ભાઈઓ કોર્ટે પૂગ્યા છે, બાપના કાટલા દીકરા ચાલે છે, ને આપણે માની છીએ કે આપણે તો મંગળમાં પૂગી ગયા. અહીંયા બધું વિખાઈ ગયું. ઈ મંગળમાં હું ડાયટો છે. મેં એવું સાંભળ્યું મુંબઈમાં મને કોઈ કીધું ક્લાસ, રોવાના ક્લાસ ખુલ્યા છે રાહુલ સાહેબ. હા, 2 કલાક જવાનું પૈસા ભરી, એટલે ડિપ્રેશન મુક્ત થવા માટે. અને ઊભા ગધેડા ભોગતા હોય રોવે, એમ મોઢામાંથી લાળું, નાકમાંથી હેડા નીકળી જાય. કોકે પૂછ્યું કે આવું બધું શું કાંઈ એકચ્યુઅલી ડિપ્રેશન મુક્ત થવાય. મેં કીધું અમારા ભગવાન પરશુરામની ધજાની આમાં હામી મીટ માંડી અને એક આહુડું પાડી દેજો, જિંદગીમાં કોઈ દી રોવું નહીં પડે. દ્વારકાવાળાની ધજા સામું જોઈને આહુડું પાડી દેજો, જિંદગીમાં રોવું નહીં પડે. આ ભરોહાનો દેશ છે. આત્મબળ તમને શ્રદ્ધા અને ભક્તિ ભાવ જ આપી શકે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ભજન જરૂરી છે. હટાણે ડિપ્રેશન વહી આવે છે, આમાં માઇન્ડ નથી રહ્યા. આપણો યોગનો દેશ છે. કૃષ્ણને યોગેશ્વર કીધો, શિવને યોગી કીધો, માતાજીની યોગીની એટલે જોગણી આપણે દેશી ભાષામાં. એટલે યોગ સતત દુનિયાને આપણે શીખાડ્યું. યોગ એટલે મનને બહાર દેવાનું એક જગ્યાએ, મનને સ્થિર કરો, શરીરને તોડી નાખો. અટાણે આપણે શું કીધું છે ખબર, શરીર સોફે આડું પડ્યું હોય, મન અડિયું કાઢતું હોય, પછી કાંઈ મેળ જ નથી રહેતો. ઘણા તો હાવ ખબર નથી રહેતા. હમણાં એક ભાઈ એક બેન મેકઅપ કરીને આવ્યા તો પછી કે મેડમ મારા ઘરના જોયા, એ કે હું જ ગુડાણી છું. તો કે હા, તો આટલું બધું બિલ કેટલું આવ્યું. બજારો એ બાજુ વળ્યો, પછી ફાફા મીંડ્યો મારવા. કાંઈ વાંધો ને, બેનો દીકરી મેકઅપ કરો, રૂડા લાગો, એમાં વાંધો નથી કાંઈ. એ આપણી કાંઈ ખૂબ દીકરી નારી શક્તિ છે, ખૂબ આગળ બધો ખૂબ મેકઅપ કરીને હારા લાગો, પણ પતિનો પગાર જોવો જરાક. 1 તારીખે બધું ભેળું થઈ જાય એ પ્રમાણે કરવું. બીજી વાત એ કહી દઉં સાહિત્યકાર તરીકે, મારા દેશની દીકરી ગમે એટલો મેકઅપ કરે, સારી વાત, એમાં કંઈ ખરાબ નથી કહેતો હું, ગમે એટલો મેકઅપ કરે, પણ મારા દેશની દીકરીનું ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે, ત્યાં બ્યુટી પાર્લર દુનિયાની ફીકી લાગે. બધી ભલા માણસ ચારિત્ર ઉજળું હોય, જે રૂપ ખીલે એ તાકાત બીજી હોય. એ વાત તો હાવ પાકી. આપણે તો આપણે સારું બધું મૂક દેવાનું. વિદેશમાં જાય ને તો ત્યાં અમુક સિસ્ટમો નિયમ છે એ નહીં રાખવાના, ત્યાં નો લીધા છે એવું એ બધું લેતું આવવાનું. આપણા ગુજરાતીઓ કેનેડા ફરે, અમેરિકા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, દુબઈ ફરે, આફ્રિકા ફરે, લંડન ફરે, સર્કલ નો ફરે. ત્યાં ગાડી સીધી જવા દો, ત્યાં પીવાનું ભૂંડું એ બધું લઈ આવે. હમણાં એક લગ્નમાં અમે ગયા હતા, એક વરરાજાને મોટા ભાઈને કુટુંબ બધું મારતું હતું ધબધબાટી. મેં કીધું મને એમ કે ફોટો સેશન હાલતું હોય છે, હરખું જોઈ. મેં કીધું આ તો મારે છે. મેં કીધું કા મારો કોણ છે, સોર છે? અરે ના વરરાજાને મોટો ભાઈ છે. અરે મેં કીધું તો બિચારાને મારો કા? આવી કાંઈ સિસ્ટમ કાંઈ નહીં. ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. પછી તો એકાદી પાટું અમારે વગાડવાળાએ મારી લીધી. ફૂલ લેવા મોકલ્યો તો ફૂલ થઈને આવી ગયો. બોલો, અમુક તો કેવી સિસ્ટમ આપણા સમાજની નહીં. દીકરીનું જ્યારે હક પણ કરવું હોય તો એ કે હું કે જમાઈ પીતા બીતા નથી ને,
પૂરું જોયું હા હો કહી દેજો નકર આમ ન ભગવાનની સાક્ષી પિતા નથી ને બે આડો ફાડોમાં જ જાણે એવું જ કાંઈ નથી ને. અને પછી સંબંધ થાય ને લગ્ન થઈ જાય ને પછી જમાઈ પાછો આવે ને આટો દેવા હાહરાન્યા તો એનો હાળો જ પૂછે બનેવી સાહેબ બેસવું છે. અરે તમારી ભલી થાય તમારી. આ તું પેલા તો કહેતો હતો આ બધું શું છે આ બધું. હા એવી સિસ્ટમ. હમણાં એક બે જણા મોટરસાઇકલ લઈને જતા હતા ને તો ભડું દઈને પડ્યા. રોડ વેળ્યો પણ ઈ નો વેળ્યા તો ભડું દઈને પડ્યા. બહુ ન લાગ્યું સ્પીડ એટલી બધી નહોતી એટલે પણ પડ્યા ને ગોઠણ બોઠણ ચોલાગ્યા ને ઊભો થઈને એક જણો કે કયું નું કહું છું વળાંક આવે ટર્ન માર વળાંક આવે ટર્ન માર બ્રેક માર. તો ઓલો કે હાંકતો તો તું પી ગયા તા કયો હાંકતો તો એ ખબર નહોતી રહી. બોલો એવું પી જાય અમુક તો. અમારે મજેવડી ગેટથી નીચે જુનાગઢ મજેવડી ગેટ આવે તમે આવો ને તો ભવનાથ જાવ એની પહેલાં એની નીચે બે જણા પીને હાલે જતા હતા ને તો એક જણો કે ગેટે છે આવ્યા તો કે મોટા નમવું પડે ને અડી જવાય હો. નવાબના હાથી નહોતા આડ્યા ત્યાં અડી જાય. બીજો કે હા નમવું પડે કરીને વાંકા વાંકા હાલ્યા ગેટ હેઠથી. પોલીસવાળાને ખબર પડી ગઈ કે નાખી ગયા લાગે. વાંહેથી આવીને ઊભા મોરના બેન એક ધોકો માર્યો ભડું સુધીને પીડ્યા તો ઊંધા પીડ્યા પીડ્યા કે મોટા નેમ્યા તો અડી ગયા હો. આ કંઈક બીજું અડી ગયું છે તમને એમ. એટલે બહુ પૈસા વાળા હોય ને એની રીતે એના ફાર્મમાં બે પેક મારતા હોય તો આપણું ગજું નહીં મુકાવવું. એ કાંઈ વાંધો નહીં કાંઈ છૂટ દે છે એવું નથી પણ ન થાય તો સારું જ. પણ એનો પણ ઘરમાં ખાવાનું ન હોય પીએ ને એને તો ઉંદરડા મારવાની પી જવાય ખરેખર. એને આ ધંધો ન કરાય. હા એટલે અમુકને સમજે ને તો ઊંધા કામ જ. ઘણા માણસ એવા હોય. એક જણો જલેબી બનાવતો હતો ને જલેબી તો આવો જાડો ખીલો મારી દીધો. લોટામાં ખીલો મારે ને તળીએ તો વધારે જાડો ખીલો મરાઈ ગયો તળીએ તો જલેબી થઈ વેલણા જેવી જાડી જાડી વેલણ જેવી. તો પછી પાડોશમાં કીધું નવો ધંધો શરૂ કરેલો હોય. પાડોશી બીજો હતો એણે કીધું કે આ લોટો બદલાય કે જાજુ કાણું બહુ મોટું થઈ ગયું છે કે જાડી જલેબી થાય છે તો લોટો બદલાવી આવ્યો. પાછી કરી પાછી એવી થઈ. વળી કોકે કીધું વળી લોટો બદલાવ્યો. 5 વાર લોટો બદલાવ્યો પણ ખીલી નો બદલાવી. ખીલી બીજી ઝીણી મારે તો ઝીણી જલેબી થાય ને એમ જીવનમાં ઘણા એવા છે લોટા બદલાવ્યા કરે કોઈ દી ખીલીયું બદલાવતા જ નથી. ભલા માણસ એને ખબર જ નથી કે મારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. કહેવાનો અર્થ મારો કે આપણને ભગવાને અહીંયા મોકલ્યા છે. આ મનુષ્ય દેહ હિંગોળ મેળવો છે તો કંઈક કરી લેવું સમાજ માટે રાષ્ટ્ર માટે દેશ માટે. ક્યારે ગોઠો વળી જાય કાંઈ ખબર નથી. સિગરેટ હળગતી હોય ને આપણે ઓલાઈ જઈએ એટલી જ વાર લાગે. પંચતત્વ છે ને તમે જુઓ એણે એનું કર્મ ન છોડ્યું. કળયુગની આપણે વાતો કરીએ ને કળયુગ આવી ગયો તો ઘણા તો મોર્ડન યુગની વાતો કરે. હવે મોર્ડન એટલે શું? મોર્ડન યુગ એમ મોર્ડન યુગ. અને મોર્ડન યુગ કેવો ખબર? દેશી ગામડામાં રહેવાવાળા બેનું દીકરીઓ પોદળા ઉપાડે ને સાણા થાપે ને તો એને શું કહે ગવાર. અને અમુક હવે સુધરેલા માણસોની બાયું છે ને એ પાસે કૂતરાની પોટી ઉપાડે. ગાયુંના પોદળા ઉપાડે એ ગવારના પોટી ઉપાડે એ ભૂંડના પેટના કહેવાય. હું એમ જાહેરમાં કહું છું. પાછો માફ કરજો કોઈ કૂતરા હારે મારે વાંધો નથી. કૂતરા જીવનમાં આ યુગમાં બહુ જરૂરી છે કારણ કે વફાદારી એના પાસે શીખવા જેવી છે. પણ જેને જે સ્થાન લાગતું હોય ત્યાં લાગે. હા આમ ન હોય એમ મારું કહેવાનું એમાં એને વાંધો નથી.